વડોદરા શહેરમાં 3 મહિનામાં ત્રીજી વાર પૂરની પરિસ્થિતિ છે। વિશ્વામિત્રી નદી ફરી એકવાર બે કાંઠા ઉપર જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। એનડીઆરએફની 2 ટીમ રેસ્ક્યુ માટે તૈનાત કરી દેવામાં આવી છે। આપણે વિશ્વામિત્રી નદીનું લેવલ બતાવીએ કે હાલ વિશ્વામિત્રી નદી 25 ફૂટની સપાટી છે અને 26 ફૂટે ભયજનક લેવલ વિશ્વામિત્રી નદીનું છે અને જો 30 ફૂટ પર આવે તો સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થાય। ના ફક્ત નીચાણવાળા વિસ્તારો, જો કે 30 ફૂટ હજુ નથી આવી, પરંતુ 25 ફૂટે હાલ વિશ્વામિત્રી નદી છે, એટલે કે ભયજનક લેવલથી 1 જ ફૂટ દૂર છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ અહીંયા પાણી ભરાયા છે। શહેરી વિસ્તારમાંથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ નીચાણવાળા વિસ્તાર અહીંયા પાણીમાં ગરકાવ થયા છે। આ કાલા ઘોડા બ્રિજના દ્રશ્યો છે કે અહીંયા જે વિશ્વામિત્રી નદી હાલ અહીંયા બે કાંઠે છે અને લોકો અહીંયા ચિંતાગ્રસ્ત જે અહીંયાથી પસાર થાય છે તે અહીંયા વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે ઊભા રહે છે અને તેઓ ચિંતા પણ વ્યક્ત કરે છે કે હવે જો હજુ લેવલ વધશે તો પછી ક્યાં જવું, કારણ કે 3 મહિનામાં ત્રીજી વાર પૂર આવું એટલે કે વડોદરા માટે હવે પૂરની નવાઈ નથી, પરંતુ પાલિકા માટે આ સબક શીખવા જેવી વાત છે કે 3 મહિનામાં 3 વાર પૂર આવ્યું, ત્યારે આવતા વર્ષે જો ફરીવાર ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલનું યોગ્ય આયોજન કરવું પડશે, નહીં તો આ વખતે જે પ્રજાનો રોષ છે તે આવતા વખતે આ રોષ પણ ડબલ થશે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।